ભગવાન રામ ઘરે આવ્યા. વિશ્વામિત્ર બાપજીને ખબર પડી. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસઈ વિપિન શુભ આશ્રમના જ્ઞાની દેખત યજ્ઞ નિશાચર ધાવહી કરહી ઉપદ્રેવ મુનિ દુઃખ પાવહી. યજ્ઞ થાય છે એ યજ્ઞનો નિશાચરો વિધ્વંસ કરે છે. હવનમાં હાડકા હોમે છે. હવે હાડકા એટલે પેલા કઈ આમ બોલા નહીં, પણ કોઈ સત્કાર્ય કરતું હોય ને ન કરવા દે. હવનમાં હાડકા કથા કોઈ દી ન કરાય. કોઈ પણ આ એક ની વાત નથી, ગમે તે સત્સંગ કોઈ કરતું હોય અને સત્સંગને અટકાવો, કોઈ મંદિરે જતું હોય મંદિરે અટકાવો, કોઈ નામ સ્મરણ કરતું હોય નામ સ્મરણથી એને દૂર કરો. એ બધા હવનમાં હાડકા જ હોયમાં છે. અને હું ઘણી કથામાં કહું, મુંબઈ જેવા શહેરની અંદર ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં કોઈ ચોર ચડે ને એ કઈ મેલા ઘેલા કપડા વાળો ન હોય, એક જોડી એને રાખ્યા હોય, ખિસ્સું કાપવામાં કામ આવે. આપણે અંજાઈ જઈ એમ તૈયાર થયો હોય, આપણે જગ્યા આપી. આપણે મોટો વેપારી છે પણ ખબર ન પડે ક્યારે આપણું ખિસ્સું કાપી જાય. એવી રીતે એનો અર્થ એવો નથી કે નિશાચરો છે ને માથે સિંગડા હતા. જૂઠ હી લેના જૂઠ હી દેના જૂઠ હી ભોજન જૂઠ ચબેના. વિશ્વામિત્ર બાપજીને ખબર પડી ગઈ છે. ગાધી તનય મન ચિંતા વ્યાપી હરિ બિનુ મરહીન નિશિચર પાપી. ગાધી તનય મન ચિંતા વ્યાપી હરિ બિનુ મરહીન નિશિચર પાપી. ગાધી તનય મુનિયાગમન सुना जब राजा मिलन गए दीप समान करि दंडवत मुनि सन्मान निज यासन चरण पखारी किन्हीं अति पूजा. चरण पखारी किन्हीं अति पूजा. मौसमयाजु धन्य રાજા સામે ચાલ્યા સ્વાગત કરવા માટે. બ્રાહ્મણોના વૃંદને લઈને જાય છે, લઈ આવે છે ઘરે, પોતાના આસન ઉપર બેસાડે છે. વિશ્વામિત્ર બાપજી ચરણ પખાર્યા છે, પૂજા કરી છે, હાથ જોડીને કહે છે મૌસમ આજ ધન્ય નહીં દૂજા. કોઈ પૂજનીય માણસ તમારા ઘરમાં વણ બોલાવે આવે ત્યારે સમજો તમારા ઘરની ઉપર ભગવાનની કૃપા છે. કોઈ પરમ પ્રિય માણસ ભગવાનનો કોઈ ખાસ છે, એ તમને એમ કે મારે તમારા ઘરે જમવું છે, જ્યારે સમજો તમારા અન્નના ભંડાર ઉપર ઈશ્વરની કૃપા છે.
અને કોઈ આવો પ્રાતઃ સ્મરણીય ઇન્સાન તમારા ઘરમાં આવીને એમ કહે છે મારે તમારા ઘરે થોડુંક ભજન કરવું છે, ત્યારે સમજજો તમારા ભજનનું વજન હવે વધ્યું છે. સોનાની સાંકળથી બાંધો તોય ના બાંધી શકો એવા ઇન્સાનો આપણા ઘરે આવે એ ઈશ્વરની કૃપા હોય તો આવે છે. આ ત્રણ ઈશ્વરની કૃપાથી જ બરોબર થાય. સગા મળે સ્વાર્થી, પાપી મળે પડોશ, ગુરુ મળે લાલચી. આ ત્રણ કર્મના દોષ. સગો સારો મળવો એ ભગવાનની કૃપા હોય તો મળે, નહીં તો ટાઈમે રીસાય. હવે ઘણા વાંધા પડેલા જોયા છે. વરઘોડો આમ ચડવાનો હોય ને વાંધો પડે. સગા કોને કહેવા કે જે મારી વિપત્ત પરિસ્થિતિની અંદર, હું તો એમ કહું છું સાચો સગો તો આપણો એ છે કે આપણને બધાની વચ્ચે ઈ ઉજળા કરીને બતાવે, શોભા બને. પાડોશી છે એ હારો મળે હારું ને ભાઈ, નહીં તો રોજની માથા કૂટો. એમ ગુરુ જો હોય, આમ તો લાલચી હોય એ ગુરુ હોય જ નહીં, અને ગુરુ હોય એ લાલચી ન હોય ક્યારેય. છતાં પણ ક્યારેક આપણા ભાગમાં એવું આવી જાય તો આ કર્મની અદોષ છે. તેથી આવકાર આપ્યો, નિજ આસન ઉપર બેસાડે છે, ચરણ પખાડ્યા છે, દંડવત પ્રણામ કર્યા છે. મૌ સમાજ ધન્ય નહીં દૂજા. આના સામાન્ય માણસ નથી બોલતો વાલા, હા બ્રહ્મનો બાપ બોલે છે. દશરથજી મહારાજ એટલે રામના પિતા છે. એ એમ કે છે વિશ્વામિત્ર બાપજીને જોઈને, મૌસમ આજ ધન્ય નહીં દૂજા. મારા જેવો ભાગશાળી કોઈ છે જ નહીં. ભગવાન આપનું આગમન થયું અને સુખ સગવડ માટે કે મહાપુરુષ આવતા નથી હોતા. અને શું કરવી સુખ સગવડ? પોતે કોથળો બાતરીને સૂતા હોય એને ક્યાં આપણા દંડલોપના ગાડલાની આવશ્યકતા છે? એને ક્યાં જરૂરત છે? પણ બતાવે છે અહીંયા કે આ જે આવ્યા છે એ કૃપા વરસાવવા માટે આવ્યા છે. એટલે કહે છે મૌસમ આજ ધન્ય નહીં દૂજા. વિવિધ ભાંતિ ભોજન કરવાવા, મુનિબર હૃદય હર્ષ અતિ પાવા. બેસાડ્યા, પૂજા કરી, પછી એને જમાડ્યા. પછી પૂછ્યું દશરથજી મહારાજે, કેહી કારણ આગમન તુમારા, કહું સો કરતન લાવ બારા. કહો શેના માટે તમે પધાર્યા છો? જે કાંઈ કહેશો એ કરવા માટે અમે તૈયાર છીએ. અનુજ સમેત દેવ રઘુનાથા, નિશિચર બદમે હો બસનાથા. રામ અને લક્ષ્મણજી મહારાજને અમારી સાથે મોકલો. વાત સાંભળી દશરથજી મહારાજ ધ્રુજી ગયા. હું માગો તમે? અરે પણ રામ તો મારું હૃદય છે. વશિષ્ઠ બાપજી આવે છે. વશિષ્ઠ બાપજી નૃપ સંદેહ નાશ કહે પાવા. આવીને સમજાવે છે આ કોણ છે એ ખબર તમને? ક્ષત્રિય છે, એનો ધર્મ છે કે ધર્મનું રક્ષણ કરે. અને આપ ના પાડો છો? મોકલો. ગુરુ આજ્ઞા અવિચારણી. હું ઘણી કથામાં કહું છું, બાપ તમને પણ કહું છું કે ગુરુ નાના મોટો હોઈ શકે. બાપજીએ કહ્યું કે યજ્ઞનું રક્ષણ કરવાની જિમ્મેદારી આ ક્ષત્રિયની છે. રક્ષણ કરવા માટે મોકલો. ભગવાન રામનો હાથ હાથમાં લઈ વિશ્વામિત્ર બાપજીના હાથમાં હાથ મૂકી અને અહીંયા દશરથજી મહારાજ એક ભલામણ કરે છે
मेरे प्राणनाथ सुत दोबू तुम मुनि पिता आनंद को। આજથી તમે જેના પિતા છો એમ સમજી હું તમારી આગળ એને મોકલું છું. હવે જિમ્મેદારી જે કાંઈ છે એ બધી તમારી છે. તુલસીદાસજી મહારાજ કે છે ભગવાન રામ અને લક્ષ્મણજી મહારાજને લઈ અને વિશ્વામિત્ર બાબુજી ચાલતા થયા. રસ્તામાં તાડકા આવે છે. ભગવાન એક હી બાન પ્રાણ હરિ લીન્હા દીન જાની તેહી નીજ પદ દીના. એક તીર છોડ્યું, તાડકાનો વધ કર્યો. હવે ભગવાનના હાથે મરે એનો ઉદ્ધાર થઈ જાય એટલે લખેલું છે તુલસીદાસજી મહારાજે દીન જાની તેહી નીજ પદ દીના. પોતાનું પદ આપ્યું. ભગવાન આગળ વધ્યા, યજ્ઞ થયા. મારી ચિત્યાદિ બધા જે લોકો હેરાન કરતા હતા, વિશ્વામિત્રાદ્વરેયેન મારી ચાદ્યા નિશાચરા પશ્યત લક્ષ્મણ યસ્યૈવ હતા નૈરુત પુંગવા. વિશ્વામિત્રાદ્વરેયેન મારી ચાદ્યા નિશાચરા પશ્યતો લક્ષ્મણ યસ્યૈવ હતા નૈરુત્ય પુંગવા. યજ્ઞનું રક્ષણ કરીને પછી સમાચાર મળ્યા કે મહારાજા જનકને ત્યાં ધનુષ યજ્ઞનો આરંભ થયો છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર બાબજી ધનુષ યજ્ઞમાં જવા માટે તૈયાર થયા. જતા હતા ને રસ્તાની અંદર એક સુંદર મજાનો આશ્રમ આવ્યો. આશ્રમાએ કદી ખમગમાહી ખગ મૃગજી જંતુ તનાહી પૂછા મુનિ શિલા પ્રભુ દેખી सकल कथा मुनि कहा विशेष। આશ્રમમાં પ્રવેશ કર્યો ભગવાન રામે, જ્યાં જોવે છે ત્યાં એક શિલા પડી છે. શિલા એટલે પથ્થર. પતિએ ત્યાગ કર્યો છે, પથ્થર જેવું જેનું જીવન છે. અરે આવો સુંદર મજાનો આશ્રમ છે અને એમાં આ પથ્થર બનીને એક સ્ત્રી બેઠી છે કોણ? વિશ્વામિત્ર બાબજીએ પરિચય આવ્યો, ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમળ રજ ચાહતી કૃપા કરહુ રઘુબીર. તમારા ચરણની રજ ચાહે છે, કૃપા કરો, આ અહલ્યાનો ઉદ્ધાર કરો. પતિ તરફથી જે સ્ત્રીનું અપમાન થયું છે એ સ્ત્રી પથ્થર છે. ગૌતમ અને અહલ્યા વચ્ચે કાંઈ મનભેદ અને મતભેદ થયા હતા. ભગવાન રામે જઈ અને
બંનેની વચ્ચે સમાધાન કરાય। हाँ, कुछ बात गौतम को की और कुछ बात अहल्या को की। कुछ अच्छी तरह से गौतम को समझाया, कुछ अच्छी तरह से अहल्या को समझाया। भगवान नु काम ज छे ने, भगवान आपने बीजू आपे कि न आपे खबर नहीं, पण समझण आपे ये बहु महत्वनु छे। बधु आपे समझण न आपे तो आम ठाम ने दाम बधु होय, आमा कई न होय तो बधु आपणा माटे शून्य छे, धूळ दाणी छे। प्रभु एटलू मागू छू कुटुंब परिवार नु पोषण थाय। संत आवे आंगणे ये भूख्यो कदी न जाय। बधाय सूत्रो छे। એટલે લગ્ન મંડપમાં વરરાજાના માટે પહેલો શબ્દ પ્રયોગ છે। પોખીન વરરાજાને જ્યારે અંદર લઈ જાય ને બેસાડે ને એટલે બ્રાહ્મણ દ્વારા વરરાજાને પહેલો વેલો બોલાવવામાં આવે એમ કહે છે, અહમ સાધુ ભવામી, હું સાધુ થવા આવ્યો છું। સાધુ એટલે સજ્જન, સાધુ એટલે સમજણ। અને એવી સમજણ થાય કે જે સમજણથી સમાધાન મળે। આ ભગવાન રામે સમજણને પીરસી। અહલ્યાનો અને ગૌતમનો જે સંસાર અટક્યો હતો, ભગવાન રામે પુનઃ ચેતનવંતો કર્યો। परसत पद पावन शोक न सावन, प्रगट भये तप पूंज सही। देखत रघुनायक जन सुखदायक, सन्मुख होई कर जोरी रही। अति प्रेम यधीरा पुलक शरीरा, मुख नहीं आवई बचन कही। अतिशय बड़भागी तरने लागी, युगल नयन जलधार बही। मुनि श्राप जो दीना अति भल कीना, परमय अनुग्रह देखे मुँह हरि लोचन, हरि भव मोचन। हरि लाभ शंकर जाना, बिनती प्रभु मोरी मैं मति भोरी। नाथ मागव बरयाना, हे पद कमल परागा मन मधुप करे पाना। पर सद पद पावन शोक न सावन, प्रगट भई तब पूंज सही। जो वाला जय हो। જેને સારું લેવું છે ને એને ગમે ત્યાંથી સારું મળે। જેને ખરાબ લેવું છે ને કઈ ગોતવા ન જવું પડે। અને જો ભૂલ શોધવા બેસો તો ભૂલ ઘણી જગ્યાએ છે। વ્યાસપીઠ પર હું બેઠો ત્યારે શું મારી કાંઈ બોલવામાં ભૂલ નહીં થતી હોય? થઈ જાય ક્યારેક, શબ્દ ફેર થાય। એ જ જેને લેવું છે એને તો એ જ દેખાય। दुर्योधन ने अर्जुन ने भगवान ने बोलाव्या અને दुर्योधन ने कहू जाओ फरी आओ आ दुनिया में खारो माणा गोती आओ। आखो दिवस फेर्यो, सांज ने आयो भगवान ने के भगवान आ दुनिया में कोई हारू छे ज नहीं। अर्जुन ने कहू जाओ तमे आ दुनिया में एक
ખરાબ માણસની શોધ કરી આવો. આખો દિવસ અર્જુન ફર્યા. અર્જુને કહ્યું ભગવાન આ દુનિયામાં કોઈ ખરાબ છે જ નહીં. દ્રષ્ટિ में तेरे दोष है दुनिया निहालती गुरु ज्ञान का अंजन आंज लो बस हो गया भजन. आदत बुरी सुधार लो बस हो गया भजन. अन्यस दोष गुण चिंतन माश मुक्तवाहा. સારું જ જોવું હોય તો બધી જગ્યાએ સારું જ છે વાલા. અહલ્યા એ સારું જોયું. અને પછી કહે છે મુનિ શ્રાપ જો દીન્હા અતિ ભલ કિન્હા પરમ અનુગ્રહ મેં માના. બહુ સારું થયું. મુનિએ શ્રાપ આપ્યો. એ શાપ નહીં, એમાં આશીર્વાદ હતો. જો ભગવાન એ સમયે સમાધાન મુનિએ મારી સાથે કરી લીધું હોય તો રામ ચરણમાં મને પ્રીતિ ન થાય. ભગવાન રામ આપનો મને ભેટો ક્યારેય ન થાય. પણ આપનો ભેટો થયો છે એનો અર્થ એ જ છે કે ઋષિએ શાપ આપ્યો એના પરિણામે હે ભગવાન આપના મને દર્શન થયા. ભગવાન રામ કહે છે અહલ્યાને માગો શું જોઈએ છે. અને અહલ્યા માગણી કરે છે પદ કમલ પરાગા રસય અનુરાગા. ભગવાન જેવી રીતે ભમરાને કમળની અંદર એના અંદર રહેલી જે સુગંધ એની અંદર રહેલો જે પરાગ છે એની અંદર એટલી બધી પ્રીતિ થઈ જાય કે મૃત્યુ આવે છતાં પણ એ મુક્ત થાય નહીં. આટલો બધો વૈરાગ ભગવાન આપના ચરણની અંદર મને મળે એવા આશીર્વચન આપો. આપણે ભગવાન મળે તો આપણે માગીએ હું હાથમાળની મેળી હોય ને હાથમાં માળે હું બેઠો હોઉં, મારા દીકરાની વહુ ઓનાનું બેડું લઈને પાણી ભરતી હોય એ હું જોઉં. ભગવાને કીધું એક વાક્ય માગી લે. ભગવાન આગળ માગ્યું હાથમાળની મેળી, દીકરાની વહુ એટલે બધું એ પાછું હોનાનું બેડું એટલે સંપત્તિ. આપણે શું માગ્યું ભગવાન? પૈસો બહુ જરૂરી છે વાલા, પણ એટલો બધો જરૂરી નથી કે જે પૈસો મને આપણા જમીરની માણસાઈ ભૂલવાડી દે. જરૂરી છે. આ દુનિયાના બધા માણસો સુખી થવા જોઈએ. સર્વત્ર સુખીના સંતો, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણી પશ્ચંતુ, માં કશ્ચિત દુઃખમાં આપનું યાર. બધા સુખી થાય. આ વૈશ્વિક સંકલ્પ છે. એની પ્રાર્થના છે ને સવારમાં સ્કૂલમાં કરાવે લગભગ. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જરતાજો. દિન દુખિયાના આંસુ લૂતા, દુખિયાના આંસુ લૂતા, દિન દુખિયાના આંસુ લૂતા, અંતર કદી ના દરાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન
सतनी काटाड़ी केरी पर पुष्प बनी पथराज। 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 जेर जगत ना जिरवी जिरवी जेर जगत ना जिरवे जिरवे। जेर जगत ना जिरवी जिरवी। जेर जगत ना जिरवे जिरवे। अंतर बुर सब पाज मारू जीवन अंजलि ताज। मारू जीवन अंजलि ताज। हे मारू जीवन अंजलि ताज। मारू जीवन अंजलि ताज। सतनी काटाली केड़ी पर सतनी काटाड़ी केड़ी पर पुष्प बनी पथराज। मारू जीवन अंजलि ताज। मारू जीवन अंजलि ताज। हे मारू जीवन अंजलि ताज। मारू जीवन अंजलि ताज। जेर जगत ना जिरवी जिरवी। जेर जगत ना जिरवे जिरवे। जेर जगत ना जिरवी जिरवी। जेर जगत ना जिरवे जिरवे। अमृत बुर सब पाजो मारू जीवन अंजलि ताज। मारू जीवन अंजलि ताज। हे मारू जीवन अंजलि ताज। मारू जीवन अंजलि ताज। हे मारू जीवन अंजलि ताज। मारू जीवन अंजलि ताज। ભગવાન ની આગળ માગેલો આશીર્વાદ છે। ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો। દિન દુખિયાના આંસુ લૂતા, અંતર કદી ન ધરાજો। અહલ્યા એટલે કે છે ભગવાન ને ભગવાન પદ કમલ પર આગા, રસય અનુરાગા। જેવી રીતે ભમરો છે એ કમળના પુષ્પની અંદર પ્રેમમય બની જાય, સમયનું ભાન ભૂલાઈ જાય ભગવાન, એવી રીતે અમે પણ આપની આગળ ઈચ્છીએ છીએ। અને આ ચરણની અમને ખબર છે, જે પદ સુર સરિતા પરમ પુનીતા, પ્રગટ ભઈ શિવ શીસ ધરી। ભગવાન શ્રી ચરણમાંથી નીકળેલી આ સુરસરી છે, અને જેમાંથી સુરસરી નીકળી છે એ આ ચરણ છે। એ ચરણની સેવાનો લાભ મળ્યો છે, એનાથી વિશેષ મને કંઈ જોતું નથી। બસ ભગવાન અહલ્યાનો ઉદ્ધાર કર્યો। અહલ્યા ઉદ્ધારની કથા મને તમને સૂચના આપે છે કે કોઈનું દાંપત્ય તૂટતું હોય ને, અને આપણા બોલવાથી એ દાંપત્ય જોડાતું હોય તો બને તો એને જોડવાનો પ્રયત્ન કરો। અહલ્યાનો ઉદ્ધાર કરી ભગવાન આગળ વિધા જનકપુરીમાં પ્રવેશ કરે છે। સુંદર જનકપુરી છે। જનકપુરીને તુલસીદાસજી મહારાજે જે વર્ણન કર્યું છે, મંગલમય મંદિર સબ કેરે, ચિત્રિત જનુરતિનાથ ચિતેરે, પૂર્ણર નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા। ઘર મંદિર ત્યારે જ હોય એની અંદર રહેવા વાળા માણસ ધર્મશીલ હોય,
જ્ઞાની હોય અને ગુણવંતા હોય. at the Cement Congress. સિક્સ બેડરૂમ હોલ કિચન હોય પણ જો અંદર રહેવા વાળાના અંદર માણસાઈ ન હોય તો એ મંદિર નથી. એટલે બતાવ્યું છે અહીંયા મંગલમય મંદિર સબ કેરે, બધા ઘર બહુ સુંદર છે. અને સુંદર છે એનું કારણ રંગ રોગાન નહીં, ઇન્ટરનિયર કામ નહીં, પણ બતાવ્યું છે પૂર નર નારી સુભગ સુચિ સંતા. એમાં જે લોકો રે છે એ બધા ધર્મશીલ છે, જ્ઞાની છે અને ગુણવંતા છે. જો ધર્મ હોય પણ શીલતા ન હોય પણ ઘણી વાર એટલે ધર્મશીલ કયા છે. શીલ બડા સંતોષ બડા વાણી બડી વિવેક, આ ભક્તના લક્ષણ છે. સંતનું આ લક્ષણ છે. કોઈ પણ પ્રકારનો તંત ન હોય એનું નામ સંત. એક જ વાત, કાંઈ નહીં, ન એને માનની ભૂખ, ન એને સન્માનની ભૂખ, બસ બાળક જેવું જેનું વર્તન હોય, એકદમ નિર્દોષ ભાવ. આપણને જીવતા કોઈ દીવાબત્તી કરતું નથી. તમારા અહીં ધર્મદા બાપુની ચેતન સમાધિ છે, એનું નામ લઈએ ત્યાં પ્રાતઃ કાળમાં આપણા જીવનનો ઉદ્ધાર થાય છે. કોઈ પણ પ્રકારના તંત નથી, એનું નામ સંત છે. અને એમાં પાછું વચ્ચે અતિ અનુપજઃ જનક નિવાસુ બીથલ કહી વિબુધ બિલોકી વિલાસુ. સમાચાર મળ્યા મહારાજા જનકને કે વિશ્વામિત્ર બાપજી આવ્યા છે. મહારાજા જનક ગુરુને લઈને દોડ્યા છે. એકલા ગુરુ નથી, સંગ સચિવ સુચિ ભૂરી ભટ્ટ ભૂસર બર ગુરુ જ્ઞાની ચલે મિલન મુનિ નાયક મુદિત રાવ કિનઃ પ્રણામ ચરણ ધરિમા દિનહિ અશીષ મુદિત વિશ્વામિત્ર બાપજીનું સન્માન કર્યું. બ્રાહ્મણોનો વૃંદ સાથે છે, સચિવ છે, ગાવા વાળા છે, વગાડવા વાળા છે, અને બધાની સાથે જઈને વિશ્વામિત્ર બાપજીનું શરણ સ્વીકારે છે, એના ચરણની પૂજા કરે છે, માથું નમાવે છે. વિપ્ર વૃંદ સબ સાદર બંદે જાની ભાગ્ય બડ રાવ આનંદે. અને જનક મહારાજ કહે છે મને બહુ આનંદ થયો આજે. વિશ્વામિત્ર બાપજી આપનું આગમન થયું, હું તો કૃતકૃત્ય થઈ ગયો, ધન્ય ધન્ય થઈ ગયો. જો વાલા આટલાનું અપમાન જીવનમાં ક્યારેય કરવું નહીં. એમાં પેલું કોઈના દેવનું અપમાન ન કરતા ક્યારે, જેને જેવી શ્રદ્ધા. બીજું કોઈના ગુરુનું ક્યારે અપમાન ન કરવું, એનું શ્રદ્ધાનું સ્થાન છે. ત્રીજું જાહેરમાં ક્યારે મા બાપનું અપમાન ન કરવું. અને ચોથું સમાજના અગ્રણીય હોય એનું જાહેરમાં ક્યારેય અપમાન કરવું નહીં. આ ચારનું અપમાન કરાય નહીં. આ ચાર વસ્તુ એવી છે, એક વખત એના હૃદયમાંથી એક કોઈ પણ પ્રકારનો આહાકાર નીકળી ગયો તો આ દુનિયાની કોઈ એવી તાકાત નથી કે એમાંથી તમને મુક્ત કરી શકે. લાખો કમાતા હો છતાં મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે એ માનવું
ભૂલશો નહીં. એમ આપણા આચાર્યો છે, આપણા ગુરુજનો છે, એનું અપમાન ન કરવું અને વંદન કરાય. એટલે કે છે જાની ભાગ્ય બળ રાવ આનંદે. અતિ આનંદ થયો બાપજી, આપના દર્શન કરીને અમે કૃત્ય થયા છીએ. આમ 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 પેલી તો નજર વિશ્વામિત્ર બાપજીની ઉપર જ હતી મહારાજા જનકની, અને એમાં અચાનક બાજુમાં નજર ગઈ ત્યાં તો ઓહો હો, શ્યામ ગૌર મૃદુ હો શ્યામ ગૌર મૃદુ વયસ કિશોરા લોચન સુખદ વિશ્વ રામની આંખમાં જ્યાં મહારાજા જનકની આંખ ગઈ ત્યાં તો ગુગવતો દરિયો દેખાણો, પ્રેમનો સાગર દેખાણો. રામની આંખમાંથી કરુણા ટપકતી મહારાજા જનકને દેખાય. નમવું ન હતું છતાં પણ મહારાજા જનક નમી ગયા. શ્યામ ગૌર મૃદુ વયસ કિશોર, એટલું બધું સુંદર રૂપ છે ભગવાન રામનું. આ કોઈ જાતનો મેકઅપ નથી કર્યો, સુશોભિત છે. એટલું બધું રૂપ જોયું, અને જયારે આંખમાં આંખ નાખી જાય તો સુખદ વિશ્વ ચિત્ત ચોરા. એમ લાગ્યું કે હું ચોરાવ છું, મારું ચિત્ત રામ તરફ ખેંચાવા લાગ્યું. અને પૂછી લીધું આ કોણ? મનમાં સંકલ્પ કરી લીધો, હે ભોળાનાથ, જો મારી વાત તમારા કાન સુધી પડતી હોય તો હે દેવાધિદેવ, હું એક તમને પ્રાર્થના કરું છું. આ શ્યામ છે, આ ગૌર છે, આ સુંદર મજાનું રૂપ છે, આની આંખની અંદરથી અમી ઝરે છે, આની આંખની અંદરથી પ્રેમ વહે છે, આંખમાં ગુગવતો દરિયો દેખાય છે. મારી સીતાને જો આવો પતિ મળે તો કલ્યાણ થઈ જાય. આપણે અત્યારે કેવું છે ખબર છે? પેલા ઘર ગોતીએ ને પછી વર ગોતીએ છીએ. ફેસિલિટી કેવી છે? મારી દીકરી અહીંયા જાય તો એને કઈ વાંધો ન આવે, એક જ હોવો જોઈએ, હા હું હોવી ન જોઈએ. આપણે ફેસિલિટી માગીએ છીએ. મેં ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે, આમ બહુ ઠીક છે, બધું બહુ સામાન્ય છે, પણ પૈસા વાળા છે. હવે હોટલમાં લઈ ગયા હોય ને ઓલા બાઉલ હાથ ધોવા માટે આપ્યું હોય ને ગરમ પાણી લીંબુ નાખીને, એ લીંબુ નીચે પી જાય એવો હોય. અને શું કરવું તારે? ભલે પૈસા ખીચાનો બહુ હોય તો 5 માણસોની સામે જોવે એવો જોઈએ. પુરુષમાં આટલી વસ્તુ હોવી જોઈએ. એમાં પહેલી વસ્તુ છે શીલ, કૃતજ્ઞતા, ભાવમયતા, તેજસ્વીતા અને અસ્મિતા. આ પુરુષનું ગુણ છે. પૌરુષેય કહેવાય. સહજતા, સરળતા, બુદ્ધિતા એનો આ વિશેષ હોય. આ સર્વોત્તમ છે. એટલે ઈચ્છા કરી લીધી કે આવો સુંદર છે, જેની આંખમાં આંખ નાખીએ ત્યાં આનંદ થઈ જાય છે. કોણ છે આ? અને પછી વિશ્વામિત્ર બાપજી કહે છે, રઘુકુલ મુનિ દશરથ કે જાગે મમ હિત લાગી નરેશ પઠાય. રઘુકુલ ભૂષણ છે આ, રઘુકુલ તિલક છે આ. મમ હિત લાગી નરેશ પઠાયે, અને મારા હિત માટે રાજાએ આને મોકલા છે. બધી વસ્તુનું વર્ણન કરી દીધું એક ચોપાઈમાં. કઈ કુળમાં આનો જન્મ થયો છે? રઘુકુળ છે. દશરથજી મહારાજના પુત્ર છે, એટલે દશરથજી મહારાજ કોણ છે એની પણ ખબર પડે. અને સાથે સાથે એ પણ એની શક્તિનું પ્રદર્શન કરાયું. મમ હિત લાગી નરેશ પઠાયે, મારા હિત માટે આને મોકલાવ્યા છે. જનક મહારાજે પૂછ્યું, તમારા હિત માટે એટલે કે મારા યજ્ઞનો વિધ્વંસ થતો હતો અને આ લોકો આવ્યા ત્યારથી મારો યજ્ઞ છે એ ક્ષાત્ર તેજનું વર્ણન છે. રાજ તેજ
ક્ષાત્ર તેજ, ધર્મ તેજ બધું વર્ણન કરી દીધું. અતિ આનંદ થયો. ઉતારા આપ્યા છે. સીતાજી પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે છે અને ત્યાં ભગવાન રામ પ્રવેશ કરે છે. રામને એક સખી જોવે છે. સખીએ રામ રૂપને જોયું, દોડતી દોડતી આવે છે. સીતાજીને કહે છે કે ઓહો દેખન બાગ કુંવર દુહિયાઈ ભય કિશોર સબ ભાંતિ સુહાઈ. બગીચો જવા માટે બે કુંવર આવ્યા છે, પણ શું વર્ણન કરું. શ્યામ ગૌર કિમી કહો બખાની ગિરા અનયન નયન બિનુ બાની. સખી કહે છે જે આંખે જોયું છે એની આગળ વાચા નથી, અને જે જીભ બોલી શકે છે એને જોયું નથી. એટલે રામ રૂપનું વર્ણન મારી આગળ નથી. પૃથ્વી કામે કાગજ કરું, કલમ કરું બન રાય, સાત સમંદર કી સાહી કરું, હરિ ગુણ લીખો ન જાય. પછી વર્ણન કરે છે. સખી બોલે છે, સીતાજી રામ રૂપને જોવે છે, અને તુલસીદાસજી મહારાજની કલમ ચાલે છે. મોર પંખ સિર સોવતની કે ગુચ્છ બીચ બીચ કુસુમ કરી બાલ તિલક બિંદુ સુહાય બાલ તિલક સમ બિંદુ સુહાય શ્રવણ સુભગ ભૂષણ ચરિતાય. રૂપને જોયું. પુષ્પવાટિકામાં પાર્વતીની પૂજા કરે છે. માતાજીની સ્તુતિ થઈ છે. અતિ આનંદ થયો છે. મનુ જાહી રાત એવો મિલહી સૌબરુ સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલુ સનેહુ જાનત રાવરો એહી ભાંતિ ગૌરી અશીષ સુનિસિય સહિત હિય હર્ષી અલી તુલસી ભવાની પૂજી પુનિ પુનિ મુદિત મન મંદિર ચલી. માતાજીની પૂજા કરે છે. પરિસભાના મધ્યમાં 300 માણસ ખેંચી અને ધનુષને લઈ આવે છે. ધનુષ ભંગ કરવા માટે બધા એક પછી એક રાજવીઓ ઊભા થાય છે. કોઈના હાથે ધનુષ ભંગ થતું નથી. હરિસભાના મધ્યમાં જનકજી મહારાજને ક્રોધ આવે છે. ક્રોધિત થઈને જનકજી મહારાજની સામે લક્ષ્મણજી મહારાજનો ક્રોધ આવે છે. લક્ષ્મણજી મહારાજ પણ કહે છે કે ભાઈ એવું નહીં કહેતા કે આ દુનિયામાં કોઈ ક્ષત્રિય નથી. આ કાચે ઘટ જીમી ડારો ફોરી સકવ મેર મુલક જીમી તોરી તવ પ્રતાપ મહિમા ભગવાના કો બાપુરો પિનાક પુરાના. હમણાં ફોડી નાખ. વિશ્વામિત્ર બાપજી આજ્ઞા આપી. ભગવાન રામ ધનુષની બાજુમાં જાય છે. 4 પ્રદક્ષિણા કરે છે, ફરે છે, અને ધનુષનો ભંગ થાય છે. અવાજ પરશુરામજી મહારાજના કાને જાય છે. પરશુરામજી મહારાજ આવે છે. રામ પરશુરામજી મહારાજનો સંવાદ થાય છે. ભગવાન રામની સરળતા જોઈ પરશુરામજી મહારાજ આંખ બંધ કરે છે. ત્યાં બ્રહ્મ દર્શન થાય છે. અતિ આનંદ થયો. પુષ્પની વૃષ્ટિ થઈ. પછી ખૂબ ધામે ધીમે ભગવાન રામની જાન ઉપડે છે, અને આ જાન છે એ મંડપ સુધી પહોંચે છે. લાગે પખાર નહીં પાય પંકજ પ્રેમ તન પુલકાવલી નભનગર ગાન નિશાન જય ધુની ઉમગી જનો સહુ કિસી કરી જય પદ સરોજ મનોદય રે સરસ દેવ વિરાજહી જય સંકૃત સુમિરત વિમલતામય સકલ કલિમલ ભાજઈ સકલ કલિમલ ભાજઈ સકલ કલિમલ ભાજઈ. ભગવાન રામના શ્રી સીતાજી સાથે વિવાહ થાય છે. ઘરે આવે છે.
એમાં એક વખત દશરથજી મહારાજે શ્રવણ સમીપ ભયેસિત કેસા મનુ જર ઠપનો અસ ઉપદેશા. કાનની બાજુમાં એક સફેદ વાળ જોયો, જાણે કંઈક ઉપદેશ આપતું હોય એવું લાગ્યું. વશિષ્ઠ બાપજીના શરણમાં જઈ અને પોતાનો સંકલ્પ કહ્યો, હવે રાજગાદીની જિમ્મેદારી મારે રામને સોંપવી છે. વશિષ્ઠ બાપજીએ કહ્યું, આમાં મુહૂર્ત જોવાનું હોય નહીં, જે દિવસે રામ ગાદીએ બેસે એ મુહૂર્ત સારું જ હોય છે. અહીંયા તૈયારીઓ થવા લાગી. મંત્રાને ખબર પડી. મંત્રાના ભીતર તેલ રેડાણ અને મંત્રાએ કઈ કઈના કાનની ભંભેરણી કરી. કઈ કઈ કોપ ભુવનમાં ગયા. આ બાજુ મહારાજા દશરથને ખબર પડી કઈ કઈ કોપ ભુવનમાં છે, એટલે મહારાજા દશરથને ઘણું દુઃખ થયું. ત્યાં જાય છે, કહે છે માગો શું જોઈએ છે? ત્યારે બે વચન માગે છે, સુનહુ પ્રાણ પ્રિય ભાવત જીકા, દેહુ એક બર ભરત હી ટીકા, અને તાપસ બેસ વિશેષ ગુદાસી, 14 બરસ રામ બનવાસી. મહારાજા જનકને ઉપરનો મુગટ પડી ગયો, ખૂબ મૂર્છા આવી ગઈ. રામના વનવાસનું વાત સાંભળી અને મહારાજા દશરથને ખૂબ દુઃખ થયું. તુલસીદાસજી મહારાજ કહે છે, ભગવાન રામ તાપસ વેશ ધારણ કરી અને બહાર નીકળ્યા. જેને જેને સમાચાર મળ્યા બધા દોડી દોડીને આવ્યા. બધા લોકોની સાથે બધા તમસાના તીર સુધી પહોંચ્યા. ભગવાન રામે પ્રથમ વિશ્રામ તમસા તટ ઉપર કર્યો. કોઈને ખબર ન પડે એમ રથ ચલાવી અને ભગવાન રામ જતા રહ્યા. સુમંતુને કહે છે ભગવાન રામ કે રથના ચીલા ન પડે એમ રથ ચલાવશે. કેવા ડ્રાઈવર છે! અને કોઈ પણ જગ્યાએ રથના ચીલા ન પડ્યા અને એવી રીતે રથ લઈ અને સુમંતુ ત્યાંથી ગયા. ભગવાન રામ જતા રહ્યા સમાચાર મળતા જ ખૂબ દુઃખ થયું. ભગવાન શૃંગેરપુરની અંદર આવ્યા. નિષાદરાજ ગુહ મળ્યા. સુમંતુને ગંગાના કિનારેથી ભગવાને પાછા વળાવ્યા. ભગવાન રામ ગંગા તટે આવ્યા. ગંગાના કિનારા ઉપર નાવિક પોતાની નાવ તૈયાર કરીને ઊભો છે, પણ ભગવાન રામ આપના ચરણને ધોવા દેવા પડે પછી જ ગંગા પાર કરાવું આપને. માગી નાવ ન કેવટુ આના, કહી તુમાર મર્મ મે જાના, ચરણ કમળ રજ કહું સબુ કહી, માનુષ કરની મુરી કછુ આહી. તમારા ચરણને ધોવા દો. તુલસીદાસજી મહારાજ કહે છે, ભગવાન શ્રી રામના ચરણને કેવટે પખાયા. અદ્ભુત કથા છે. કેવટ જીવનમાં બાપ ભગવાન શક્તિ આપે ને તો એક વખત આખી આખી રામ કથાને વાંચજો અથવા સાંભળજો. અને એવા વક્તાના આગળથી સાંભળવાની જે ચોપાઈ અને એનું ગુજરાતી, ચોપાઈ અને ગુજરાતી કરતા હોય. કુટુંબની ભાવના ખલાસ થતી છે ત્યારે રામ કથાને ચોક્કસ પણ એક વખત જીવનમાં લાવવી પડશે. ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ રામ કથા શીખડાવે છે. પિતા પુત્રનો પ્રેમ કેવો હોવો જોઈએ રામકથા શીખડાવે છે. 3 સાસુની વચ્ચે સીતાજી રહેતા હતા, એ રામકથા શીખડાવે છે. એકબીજા ઉપર કેટલો આદર હતો, આ રામકથા શીખડાવે. એક વખત વાંચીએ તો ખબર પડે કે કથા શું છે. આપણા બધા ગ્રંથો છે એ કાંઈ આ દુકાન નથી કઈ. આ ગ્રંથોથી જીવનની અંદર ઘણી બધી એવી તેજસ્વી વિચારધારા આપણામાં આવે છે કે જે વિચારધારાથી આપણું જીવન છે એ તેજોમય બને, દિવ્યતમ બને છે. તેથી રામકથાનો આશ્રય લે. અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે મહાભારત વાંચો એક વખત. ઘણા લોકો કહે છે ને મહાભારત વાંચીએ તો ઘરમાં થાય, નથી વાંચતા એટલે નથી થતું. થાય જ છે. શાક માટે થાય, દાળ માટે થાય, ભાત માટે થાય, થાય. પણ મહાભારતનો અંદર ખબર પડે આપણને કે યુવા અવસ્થામાં આપણાથી કઈ કઈ પ્રકારની ભૂલ ન થવી જોઈએ. જેવા તેવા માણસો છે મહાભારતના. 125 વર્ષની ઉંમરે જે સમયે ભીષ્મએ શંખનાદ કર્યો ત્યારે કૌરવોના હાથમાંથી શસ્ત્ર પડી ગયા. આટલી તાકાત ભીષ્મમાં હતી. અસ્વસ્થામાં જે ચિરંજીવી છે, આ બધા પાત્ર છે. એમ રામકથા પણ જીવનનો ઉદ્દેશ છે. કેમ રહેવું જોઈએ.
ભગવાનના ચરણ ધોવે છે, ભગવાનના ચરણ પખાડ્યા, ગંગા પાર થયા, પાર ઉતારી અને પૂછ્યું શું લેશો ઉતરાય? ત્યારે કહે છે કેવટ કે તમારો ને મારો બેનો ધંધો એક છે ભગવાન. કેવટ બહુ બુદ્ધિશાળી માણસ હતો. ભગવાન રામને અંદર નાવમાં બેસાડી અને એમાં ગંગામાં ચક્કર મારે છે. થોડીક વાર ચક્કર મારે ને ચક્કર મીંડે આવા ભગવાન. ભગવાન કહે શું કરશો યાર, આમાં ફેરવી છો આમાં આમાં. કેવટે પૂછ્યું શું થયું ભગવાન તમને? ત્યારે ભગવાન કહે છે મને ચક્કર આવે છે. કેવટે જવાબ આપ્યો ભગવાન આમાં 3-4 વાર તમને ફેરવ્યા આ ગંગાની અંદર, આ સાગરની અંદર, ત્યાં તમને ચક્કર આવવા માંડ્યા. તમે અમને ભવસાગરમાં 84 લાખ યોનીમાં ફેરવો, તમારું શું થતું હશે? એક વખત અનુભવ કરો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો તું જો, જીવન દાતા જીવન કેરો અનુભવ કરી તો તું જો. નથી આ વાત સાગરની, આ ભવસાગરની વાતો છે, બીજાને તારનારા સ્વયં તું તરી તો તું જો. સદાય શેષ શયન કરનાર અરે વો ભગવંત, એક વાર કાંટાની પથારી પાથરી તો તું જો. અને પાર ઉતારીને પછી પૂછ્યું ત્યારે કેવું ના આવે કે આપણા બેન ધંધો એક છે. લક્ષ્મણજી મહારાજ કે ક્યાં રામ ને ક્યાં તું? એટલે કે છે ભાઈ રામ છે એ ભવસાગરમાં પાર ઉતારવાનું કામ કરે છે અને હું આ ગંગાસાગરમાં પાર ઉતારવાનું કામ કરું છું. મૂળ તો પાર ઉતારવાનું જ કામ છે. માગ શું જોઈએ છે? ત્યારે કહે છે નાથ આજ મેં કાહન પાવા, મીટે દોષ દુઃખ દારિદ્ર દાવા. શું નથી આજ મને મળ્યું? બધું મળી ગયું છે ભગવાન. હવે જો તમે મને આપવા ઈચ્છતા હો તો પાછા આવો, ત્યારે મને થોડી વાર મળતા જાજો. ભગવાને તથાસ્તુ કહ્યું. તુલસીદાસજી મહારાજ કહે છે ભગવાન આગળ વધ્યા, વાલ્મીકીના આશ્રમની અંદર ભગવાન પધાર્યા. ભગવાને પૂછ્યું મારે ક્યાં રહેવું જોઈએ? ત્યારે વાલ્મીકી રહેવા માટેની જગ્યા આપે છે. જિનકે શ્રવણ સમુદ્ર સમાના, જેના કાન સમુદ્ર જેવા વિશાળ હોય એ કાનની અંદર તમારો વાસ થાવ. જેની આંખની અંદર નિરંતર બધા લોકોની અંદર પરમાત્મા દેખાય એ આંખમાં તમારો વાસ થાવ. જેના હૃદયની અંદર તમારા માટે પ્રેમ છે એ હૃદયની અંદર તમારો વાસ થાવ. છતાં મને પૂછ્યું છે અહીં બાજુમાં ચિત્રકૂટ છે. ભગવાન ચિત્રકૂટમાં રહેવા માટે ગયા. ચિત્રકૂટ રઘુનંદન છાયે, સમાચાર સુની સુની મુનિ આયે. ત્યાર પછી ભગવાન આગળ વધ્યા. સુમંત અયોધ્યામાં આવ્યા. દશરથજી મહારાજને બધી કથા ગાય. રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તનુ પરિહરી રઘુબર, બિરહ રાવ ગયો સુખધામ. દશરથજી મહારાજ સુખધામ પામ્યા. ભરત અયોધ્યામાં આવ્યા. ભરત રામને મળવા માટે જાય છે. ભરત અને રામનું મિલન થયું. ભગવાન રામે સુંદર મજાની પ્રભુ કરી કૃપા પાવરી દિનહી, સાદર ભરત શીશ ધરી લીની. પોતાના ચરણની ચરણ પાદુકા આપી આનંદ થયો. રામ અનસુયાના આશ્રમમાં આવ્યા. સીતાજી પાસે અનસુયા બેઠા અને અનસુયાએ સીતાજીને પતિવ્રત ધર્મના લક્ષણોનું વર્ણન કર્યું. એથી આગળ વધતા ભગવાન રામ અગસ્ત્ય આશ્રમમાં આવ્યા. રામ પંચવટીમાં પહોંચ્યા. પંચવટીની અંદર રાવણ આવે છે અને રાવણ સીતાજીનું હરણ કરીને જાય છે. સીતાજીની શોધમાં ભગવાન રામ નીકળ્યા. રસ્તામાં શબરીનો આશ્રમ આવ્યો. પ્રેમ મગન મુખ બચન ન આવા, પુનિ પુનિ પદ સરોજ શિર નાવા. અધમ તે અધમ અતિ નારી, તિન મહમય મતિ મંદ અઘારી. કહ રઘુપતિ સુનુ ભામિની ભાતા, માનવ એક ભગતિ કરનાતા. પછી ભગવાન આયા રામ શબરીને નવધા ભક્તિ કહે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા, तीसरी भगति अमाप. चौथी भगति मम गुण गण, करई कपट तजी गान. पंचम मंत्र जाप मम दृढ़ विश्वासा, पंचम भजन सो भेद प्रकाशा. छठ दम शील विरति बहु कर्मा, निरत निरंतर सज्जन धरना. सातव सममोही मई जग देखा, मोते संत अधिक करी लेखा. आठव जथा लाभ संतोषा, सपने नहीं देखई पर दोषा. नवम सरल सब सन छल हीना, मम भरोस ही हरस नदीना. नवमहु एक कहू जिनके होई, नारी पुरुष सचराचर कोई. ભગવાન રામે સબરીને કહ્યું 99 ન થાય કાંઈ નહીં, આમાંની એકાદી ભક્તિ આવી જાય ને તો એ ઘણું.
એ બીજાને નો નડીએ ને એના જેવી બીજી કોઈ ભક્તિ છે જ નહીં. આપણે 11 રહ્યા હોય ને આખા ઘરના જે ધાંધણિયા ધૂણાવતા હોય તો ખાઈ લેવાય. તો ભૂખ્યા ભજન ન ગોપાલા હેલે તેરી કંઠી માલા. બીજાને ન નડીએ એ સર્વોત્તમ ભક્તિ છે, શ્રેષ્ઠ ભક્તિ છે. આ 9માની એકાદી આવી જાય તો કલ્યાણ થઈ જાય. રામ સુગ્રીવનું મિલન થયું, સંપાતિ મળ્યા, હનુમાનજી મહારાજની શક્તિને બધા ભેગા થઈ અને જગાડે છે. શાંતમ શાશ્વત પ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણિન્દ્રસેય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાદ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયામનુષ્યમ હરે વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલચૂડામણી. હનુમાનજી મહારાજની શક્તિને જગાડે છે. રામચરિતમાનસમાં 5મો કાંડ છે એ સુંદર કાંડ છે, પંચમ સોપાન. સુંદરકાંડનું પારાયણ કરવું જોઈએ, ખરેખર થઈ શકે તો 10 દોહરા ગાવ, વધારે ભગવાન શક્તિ આપે તો 20 ગાવ, એથી વધારે શક્તિ આપે તો 30 ગાવ. સુંદરકાંડથી તમારી ઉર્જા છે એ વધારે વધારે પાવરફુલ થાય, તમારી એનર્જી છે એ પોઝિટિવ થાય. એ ન થાય તો હનુમાનજી મહારાજ એવો દેવ છે બાપ. હે હનુમાન કેરું નામ સુણતા મસ્તક ઝૂકી જાય છે, કામો કીધા રાઘવ તણા ઘરે ઘરે પૂજાય છે. કીધી કુખ ઉજળી અંજનીની ગણાયાએ દાસમાં, અમ દેશ નાયે વીર સાચા અમર છે ઇતિહાસમાં. હનુમાનજી મહારાજને વાંદરો સમજવો એ ખરેખર આપણી ભૂલ છે. લંકેશ ને પરચો બતાવી બાળી લંકા આગમાં, વાનર નહીં પણ નર હતા સુરવીર એ સંગ્રામમાં. કરી દાંત ખાટા દૈત્યના મનડું ધર્યું શ્રી રામમાં, અમ દેશ નાયે વીર સાચા અમર છે ઇતિહાસમાં. વાંધાવાળી જગ્યામાં એક કોઈ પથ્થર લગાડે ને સિંદૂર લગાડી દે તો હનુમાનજી મહારાજ તાત્કાલિક હનુમાન કાંઈ પ્રતિષ્ઠા નહીં, કાંઈ નહીં કરવા. 2-4 છોકરા ભેગા થઈને થોડો ગોળ લઈ આવે, થોડું ઘી લઈ આવે ધીરુ બાપાની દુકાને, અને લાડવા બનાવીને એ થાળ થઈ ગયો, વાત થઈ ગઈ પૂરી. 1 વર્ષે હનુમાનની સ્થાપના થાય, બીજે વર્ષે તો હનુમાન જયંતિ ઉજવાય, આખું ગામ ત્યાં ભેગું થઈ જાય છે. નામ જ એનું તાત્કાલિક હનુમાન. કદાચ સુંદરકાંડ ન કરી શકો તો યુવાન ભાઈઓ બહેનો, આપ સર્વને મારી વ્યાસપીઠ ઉપરથી એક કરબદ્ધ પ્રાર્થના છે કે જીવનની અંદર એક વખત સવારે અને એક વખત સાંજે હનુમાન ચાલીસા કરો. પોઝિટિવ એનર્જી તમારી અંદર એનાયત થશે. મેં કહ્યું હતું ને કથામાં, આપણી આગળ બધું છે પણ વિચાર નથી, બાકી બધું છે. જે વિચારની જરૂરત હશે ત્યારે શુદ્ધ વિચાર તમને હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસામાંથી ચોક્કસપણે પ્રાપ્ત થશે. અમારી કથાની શરૂઆતે તમે જો, અમારી કથાની શરૂઆત થાય ત્યારે પહેલા હનુમાન ચાલીસા બોલાય ને રોજ, અને હનુમાન ચાલીસા બોલાય છે ને પછી હું અહીં બેસું ત્યારે મને કોઈને બીક નથી. કારણ કે મને ખબર છે કે મારી સાથે હનુમાન છે. થાય એટલે હનુમાનજી મહારાજની ભક્તિને સેવો. બહેનો હનુમાનજી મહારાજની ભક્તિ ન કરાય ને એવી બધી માન્યતામાંથી બહાર નીકળો. સીતાજીની શોધ કરવા માટે જવા વાળા આ દુનિયાનો એક મહાપુરુષ, એનું નામ હનુમાન જ છે. તેથી હનુમાનજી મહારાજ એ શક્તિ છે. આટલા બધા બેઠા છો, અમે કેટલા બધા યુવાન ચહેરા દેખાય છે.
બધા યુવાનો એક વખત સંકલ્પ કરી લે કે અમારે રોજ એક વખત સવારે અને રોજ એક વખત સાંજે હનુમાન ચાલીસાનો આશ્રય લેવો છે. અને હવે તો બધી ભાષામાં છે. કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો હનુમાન ચાલીસા ઇંગ્લિશમાં આવે. આપણે ટેક્સ્ટ મેસેજ ઇંગ્લિશમાં નથી કરતા, તમે કેમ છો લખ્યો ગુજરાતીમાં, પણ એના જે એના વર્ડ્સ હોય બધા આપણે ઇંગ્લિશના હોય. TIME, KEM, CHHO, તમે કેમ છો કરીએ છીએ ને આ બધું. હનુમાન ચાલીસા પણ ઇંગ્લિશમાં છે. અને ફરીવાર કહું છું કે ગૂગલ જેવી દેન અત્યારે દુનિયામાં કાંઈ છે નહીં. ગૂગલમાં સર્ચ કરતા આપણને બધું આવડે છે, તો ક્યારેક ક્યારેક ગૂગલની અંદર હનુમાન ચાલીસાને સર્ચ કરવે, કાનની અંદર પેલા નાખે ને એરફોન, બધા ગાતા તો હનુમાન ચાલીસાનો પણ આશ્રય કરો. હનુમાનજી મહારાજ એવું તત્વ છે બાપ. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજ વનુજ કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. અને હું ક્યાંય કોઈને ઊંચો હાથ કરાવવાનો નથી, તમે ખોટા મૂંઝાતા નહીં પાછા. પણ મારી એવી ઈચ્છા છે કે આટલા બધા લોકો બેઠા છે, આમાં ખાસ યંગસ્ટર્સ છે બધા, આજે આ યુવાનો બેઠા ભાઈઓ બહેનો, આપ સર્વ જો હનુમાન ચાલીસા કરો, મને આનંદ થાય. મને એમ થાય કે હું કંઈક કથા કરીને ગયા પછી જોગાણી પરિવારમાં કંઈક ક્રાંતિ આવી. બાકી તો ઉતારો આરતી જાય ગોથા મારતી. વાત થઈ પૂરી. અહીં કથા પૂરી થશે ને અહીં આપણું બધું પૂરું થશે. અને ફરજિયાત પણ નથી હો. આ તો ગાજરની પીપુડી છે, જ્યાં સુધી વાગે ત્યાં સુધી વગાડો, ન ફાવે કવડીને ખાઈ જાય. પણ આટલા બધા લોકો હનુમાન ચાલીસા કરે, આ વૈશ્વિક બળ વધે. અત્યારે વિશ્વને આપણા બળની જરૂરિયાત છે. ભારત એક એવો દેશ છે જેની અંદર આવા મહાપુરુષો થયા છે, જે મહાપુરુષોએ આ સંસ્કૃતિને ટકાવી છે. તેથી હનુમાન ચાલીસાનો વધારે વધારે આશ્રય કરો. હનુમાનજી મહારાજ લંકામાં જાય છે, સીતાજીની શોધ કરીને આવ્યા, રામેશ્વર સ્થાપના થઈ, સેતુ બંધાણો, અંગદ લંકામાં ગયા, કુંભકર્ણને યુદ્ધ માટે જગાડ્યા, મેઘનાદને જગાડ્યા, છેલ્લે રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. અને એમાં